ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદમાં વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલ કપડવંજ તાલુકાના વડાલી ગામના નવયુવાનનો મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો। અમદાવાદમાં સર્જાયેલ વિમાન અકસ્માતમાં ખેડા જિલ્લાના 16 મુસાફરોના થયા છે મૃત્યુ। એક બાદ એક મૃતદેહ પરિવારને આવે છે સોંપવામાં। કપડવંજ તાલુકાના વડાલી ગામનો નવયુવાન દીર્ઘ પટેલ પણ હતો આ જ પ્લેનમાં સવાર। મોડી રાત્રે દીર્ઘનો મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો। યુવાનના અંતિમ દર્શન માટે ગ્રામજનો સહિત સ્થાનિક નેતાઓ અને અધિકારીઓ વડાલી પહોંચ્યા। સ્થાનિક ધારાસભ્ય રાજેશ ઝાલાએ દીર્ઘ પટેલને આપી શ્રદ્ધાંજલિ। પ્રાંત અધિકારી, મામલતદાર, ટીડીઓ, સ્થાનિક પીઆઈ સહિત અનેક અધિકારીઓએ પણ મૃતકને આપી શ્રદ્ધાંજલિ। ધારાસભ્ય રાજેશ ઝાલા હતા પરિવાર સાથે વિદેશ પ્રવાસે। વિમાન અકસ્માતની જાણ થતાં જ પરિવાર સાથે ભારત પરત ફર્યા। દીર્ઘ પટેલની પોતાના વતન વડાલી ગામે નીકળી અંતિમ યાત્રા। વડાલી ગામના સ્મશાનમાં દીર્ઘ પટેલનો કરવામાં આવ્યો અગ્નિ સંસ્કાર। ગત 12 તારીખે અમદાવાદથી લંડન જઈ રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ ક્રેશ થતો 270થી પણ વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે। ત્યારે ગુજરાત રાજ્યની વાત કરીએ તો ગુજરાત રાજ્યએ પણ સંવેદનશીલ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને પણ ગુમાવ્યા છે। એ જ રીતે મારી વિધાનસભાની વાત કરું તો મારી કપડવંજ વિધાનસભાના બંને તાલુકાઓની અંદર થઈને 5 થી 6 લોકોના મૃત્યુ થયા છે। એમાં કઠલાલ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને હાલના ઉપપ્રમુખ પ્રશાંતભાઈ પટેલ, પ્રફુલભાઈ પટેલ આજરોજ તેમને મૃતદેહ એમના નિવાસ સ્થાને લાવ્યા અને આજે અંતિમ યાત્રા હતી ત્યારે તેઓ પણ ખૂબ જ દુઃખની બાબત છે। જ્યારે તોરણા ગામની વાત કરું તો તોરણાની અંદર હર્ષિત પટેલ અને પૂંજા પટેલ બંનેનું મૃત્યુ થયું છે। એ જ રીતે વતરોલી ગામના ડૉક્ટર નિરાલીબેનનું પણ આ દુર્ઘટનાની અંદર મૃત્યુ થયું છે। ખૂબ જ દુઃખદ ઘટના છે, પરંતુ તેમના પરિવારજનોને ભગવાન માતાજી આ દુઃખ સહન કરવાની શક્તિ આપે અને અમારી સંવેદના કાયમના માટે આ પરિવારો સાથે રહેશે। અને વહીવટીતંત્રની વાત કરું તો અમારા કપડવંજ તાલુકાના પ્રાંત અધિકારી શ્રી, મામલતદાર શ્રી, પોલીસ તંત્ર, ટીડીઓ દ્વારા તમામ પરિવારજનોનો સતત સંપર્ક કરી અને વહેલામાં વહેલી તેમની ડેડ બોડી તેમના પરિવારજનોને મળે તે માટે સતત સિવિલની અંદર પણ લાઇઝનિંગ કરી રહ્યા છે અને ટૂંક સમયની અંદર જ બાકીના 5 મૃતદેહોને પણ DNA ટેસ્ટથી ઓળખ થઈ અને તેમના વતન લાવવામાં આવશે।